એમાં આપણે પ્રીસેટ અમાઉન્ટ કરવાની, કેટલા રૂપિયા 250 કપાવવાના જ કેટલા. તો હવે હું અહીંયા અધર અમાઉન્ટ કરાય, એમ કે આપણે $250 તો પૂરવાનું નથી. તો આપણે એવું કહીએ છીએ કે $70 સુધી મારું પેટ્રોલ જશે, એવું આપણે કીધું. બરાબર. પછી આપણે કહ્યું એન્ટર. ઓકે ઓકે $70 સુધી કપાશે. પાછો કહ્યું ટેપ. હવે આ નોઝલ કાઢવાની. ને આ ક્વોલિટી છે, આપણા ઇન્ડિયામાં આવે ને અલગ અલગ ક્વોલિટીના બધા. આપણા 87નું સિલેક્ટ કરવાનું અને દબાવવાનું, એટલે આ સિલેક્ટ થઈ ગયું. પૂરી લાઈટ થઈ ગઈ અહીંયા, એટલે આ સિલેક્ટ થઈ ગયું. અહીંયા ચાલુ થઈ ગયું ને અહીંયા બી આવી ગયું ચાલુ. કેનેડામાં પેટ્રોલ જાતે પૂરવું પડે ભાઈ, બરાબર ને? અહીંયા બધું જ જાતે કરવું પડે, પેટ્રોલ નહીં, સબ કુછ ખુદ કરના પડતા. બધું જ જાતે. પેટ્રોલ તમને પેટ્રોલ પૂરવાની બી સર્વિસ આપવામાં આવે છે, પણ એનો ભાવ અલગ હોય છે. કોઈ ડિસેબલ લોકો હોય જેનેથી નહીં પંપ પકડાતો હોય એ બધું હોય, તે લોકો માટે સર્વિસ હોય છે, બટ એનો અલગ પૈસા, એનો અલગ ચાર્જ લાગે છે. એવું. Excuse me, this is not working, like the printing machine. Paper might be stuck. Enter receipt from inside. Okay, thank you.